ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વાત કરીએ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે ધારાસભ્ય અંતર્ગત લીંબડીના મતદાતાઓનું મૂડ. રાજ્યની 8 બેઠકો પરની પેટા ચૂંટણી જે છે તે યોજાવાની છે અને તેમાં સુરેન્દ્રનગરની લીંબડી બેઠકનો પણ સમાવેશ છે. લીંબડી બેઠકમાં પણ 2.5 વર્ષ બાદ પેટા ચૂંટણી યોજાશે. હાલ અમે લીંબડી શહેરમાં છીએ અને લીંબડી શહેરના વેપારીઓ આપણી સાથે છે. તેમની સાથે જાણીશું કે કયા પ્રકારની આશા અપેક્ષાઓ આ ઇલેક્શનને લઈને તેઓ સેવી રહ્યા છે અને કયા પ્રકારની તેમની સમસ્યા છે, મુશ્કેલી છે કે નવા ધારાસભ્ય અહીંથી જેવું કંઈ ગાંધીનગર પહોંચશે તે આ લીંબડી વિસ્તાર માટે, લીંબડીના વેપારીઓ માટે શું મુશ્કેલી કે શું સમસ્યાઓ હલ કરે. ખાસ પેટા ઇલેક્શન 5 વર્ષની અંદર ફરી એક વખત મતદાન કરવા માટે આપ જશો. ભાજપ કોંગ્રેસની અંદર ના પડીએ, માત્ર વેપારી આલમની અંદર વેપારીઓની શું મુશ્કેલી, શું સમસ્યા કે નવા જે કોઈ આવે, ભાજપ હોય કોંગ્રેસ હોય, એ મુશ્કેલી હલ થવી જોઈએ. મુશ્કેલીમાં તો રોડ રસ્તા, અહીંથી આપણે બસ સ્ટેન્ડથી આ બાજુ આવીએ તો જોઈએ છે નજીક કાંઈ જતા આંબેડકરના સ્ટેચ્યુથી ચાલુ કરી અને ગ્રીન ચોક સુધી જઈએ, ચારે બાજુ ખાડાઓ છે. આ વર્ષનું ચોમાસું એટલું બધું વાહે ખેંચાણું અને એના હિસાબે ઢીચણ સુધીના પાણીમાં અમે આ દુકાન સુધી પહોંચ્યા છીએ. અને બીજું જોઈએ તો અત્યારે એક તો આર્થિક મંદી અત્યારે હાલી રહી છે, ધંધા રોજગાર બિલકુલ રહ્યા નથી. ધંધા રોજગાર એકદમ હાવ ડીમ છે. આખા દિવસના 2000-3000નું કાઉન્ટર બી નથી થતું. એટલા બધા આજે હું આ અઠવાડિયાનો મારો સર્વે છે, 500 રૂપિયાથી વધારે મારું કાઉન્ટર મારી દુકાનનું નથી. આ મારી દુકાન છે પણ મારું કાઉન્ટર 500 રૂપિયાનું નથી, તે 2-3 હજારનું કમાતો. આર્થિક સહાય જે સરકાર તરફથી મળવી જોઈએ એ અમને કંઈ મળી નથી. અને અત્યારે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે. મારો આ ધંધો હોવા છતાં હું સિઝનેબલ ધંધો કરવા માટે આવી ગયો છું, તો હવે કાં ફ્રૂટની લારી કાઢવી પડશે, કંઈ બીજો ધંધો કરો. ધંધા બિલકુલ રહ્યા નથી. અચ્છા, આ વિધાનસભા વિસ્તારની અંદર ખેતી અને જે લીંબડી માર્કેટ જે છે એ સિવાય કોઈ સ્થાનિક રોજગારના કોઈ માધ્યમ ખરા? અહીં કોઈ માધ્યમ છે જ નહીં અને બેકારી જ છે. અને ખાસ તો બધી કેમેરાની રોડ ઉપર જરૂર છે. 1-2 વાર રજૂઆત થઈ, કેમેરા બધા નાખવાના, ચોરી લૂંટ અવારનવાર બને છે, પણ એ અંગે બહુ પછી આરોપીઓ પકડાતા નથી. સરપંચનું ઇલેક્શન હોય તો એક ગામ તરીકે એક વ્યક્તિને આશા અપેક્ષા હોય કે મારા ગામના સરપંચ આ વસ્તુ જે છે તે ગામની અંદર કરે. ધારાસભ્ય તરીકેનું વિધાનસભાનું ઇલેક્શન છે, જે કોઈ ધારાસભ્ય બનશે અહીંથી આપ ઇલેક્શન પછી જેમને મત આપશો ને જે જીતીને જશે, શું એમની પાસે અપેક્ષા કે લીંબડી માટે આ કરે? લીંબડી માટે જ ખાલી ધંધા રોજગાર એવું મળી રહે એ માટે ધારાસભ્યની અમે રજૂઆત કરવી છીએ કે કોઈ ઉદ્યોગ છે, કોઈ આ લીંબડીનો કોઈ વિકાસ કરે. ઉદ્યોગ મિલું હતી, મિલું બંધ થઈ જાય. 750-500 કારીગરો કામ કરતા હતા, મિલો નથી, મિલો બંધ થઈ, જીનું બંધ છે. કોઈ ઉદ્યોગ લીંબડીની આજુબાજુ ઉદ્યોગ નાખે તો રોજીરોટી 5-10 હજાર માણસોને મળે. બરોબર, એ અમારા ધારાસભ્ય ભાઈ આપણે રજૂઆત, અમારી અપીલ છે. બીજા યુવાનો પણ છે આપણી સાથે, તેમની સાથે પણ વાત કરીશું. શું યુવાનો તરીકેની આશા અપેક્ષાઓ, એજ્યુકેશનની વાત હોય, સ્કૂલ કોલેજની વાત હોય, બધી જ પ્રકારની સુવિધાઓ લીંબડીની અંદર કે આસપાસના વિસ્તારમાં મળી રહે છે કે હજી પણ એમાં સુધાર કરવાની જરૂરિયાત? લીંબડીની અંદર ઓવરઓલ અત્યારે જ્યારે પણ કોલેજ ચાલુ થાય છે, અમુક વર્ષો ચાલે છે અને પછી કોલેજ બંધ થઈ જાય. હાલ ખરી કે નહીં? હાલની અંદર સામાન્ય બીકોમ કરવું, BA કરવું એની માટે કોલેજ છે. આગળના એજ્યુકેશન માટેની કોલેજ ચાલુ થયેલી અને એ 5-7 વર્ષની અંદર બંધ થઈ ગયેલી. એની અંદર એ લોકો સારામાં સારી સુવિધા એ વખતે કરેલી, પણ છતાં હાલમાં એવી કોઈ સુવિધા નથી. જેમ કે BBA કરવું છે, BCA કરવું છે અથવા કોઈ બીજા પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા છે, એની કોઈ સુવિધા છે નહીં આની અત્યારે. આ પ્રકારની સ્કૂલ કોલેજો પણ અહીં આવવી જોઈએ, સ્થપાવવી જોઈએ. હા, દરેક મતલબ પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ શકે એવી સુવિધા અહીંયા લીંબડીની અંદર મળે તો ખૂબ સારું. કેમ કે અત્યારે એની માટે સ્પેશિયલ બનાવે સુરેન્દ્રનગર ડેઈલી જવું પડતું હોય છે. કોલેજો ત્યાં જ છે, અહીંયા કશું છે નહીં. મારો પ્રશ્ન બી છે, મારો પ્રશ્ન એવો છે કે આ 7 મહિનાથી આ કોરોના વાયરસના હિસાબે ધંધાઓ હાવ છે નહીં. અત્યારે મારા સ્કૂલ તરફથી મને ફોન આવેલો કે મારા છોકરાની ફી ભરી જાઓ. હવે અત્યારે મારે 5000 રૂપિયા ક્યાંથી કાઢવા? પરિસ્થિતિ જ બહુ ખરાબ. મારું ઘરનું ગુજરાન ચલાવવું જ બહુ અઘરું છે અત્યારે. એમાં મારે અત્યારે 5000 ક્યાંથી કાઢવા? શું કહો છો, શું સ્થિતિ અને શું આશા અપેક્ષા? નવા ધારાસભ્ય બનશે કોઈ, અહીંયાથી જશે એના પર?
આમાં એવું છે, ભાજપ સરકારમાં તો સારું જ છે. ટૂંકમાં જે વચલા જે આપણે કહેવાય ને દાળિયા ચમ રાખ્યા એ હારા નથી. બીજું અત્યારે ખેડૂતને સહાય આપે ડાળિયાને પકડતું કેમ નથી કોઈ? પકડતા હતા હું બોલે હાલો ભ્રષ્ટાચાર મારું ગામમાં હાલો મોટા તેમના દેખાડું તમને, પણ તમે જ નહીં કઈ કરી શકો. હાલો હું મારો મુદ્દો મીકું, હાલો તિમલામાં મારું નારું દેખાડું તમને. કોઈ નહીં કઈ કરતું કારણ કે બીવે છે સરકાર થી, બીવે છે સરકાર ઉપર લેવાના. મોદી સાહેબ હારા હે, અમિત શાહ હારા હે, બધા હારા છે. અમારા કિરીટભાઈ હારા માણા હે. પણ કિરીટભાઈ હું વાત નહીં, જો સાંભળો, વેપારી તરીકે ભાજપ કોંગ્રેસ નહીં પણ જે પણ અહીં ચૂંટાય, શું લીમડીમાં થવું જોઈએ? શું લાગે, શું સુધાર થવો જોઈએ? સુધારવામાં તો હવે આ બધું થોડુંક કારખાના બારખાના લાવવા, રોજી રોટી નથી કોઈ પાસે, ખાવા કઈ છે નહીં, મજૂરી કામ બિચારા ચા જાય માણા. આ જે કોઈ એક ખેતી ઉપર છે લીમડી તાલુકો આખો, બીજું કઈ છે નહીં. લીમડીમાં ખેતી ન હોત ને તો બધા બાવા જ થવાના હતા.